ખંભાત ખાતે વધુ એક સરકારી જમીન હોવાના ખેલ ઉજાગર થતા નવાબી નગરી ખંભાત ખાતે તંત્ર સાથે મિલીભગતથી ખોટી વારસાઈ ઊભી કરી પાલિકા સરકારી જમીન હડપવાના ખેલ ઉપર પૂર્વ પાલિકા પ્રમુખ દ્વારા દાદ માંગવામાં આવી। દેશ આઝાદ થયા બાદ 6 દાયકા પૂર્વે ગુજરાત રાજ્યની સ્થાપના થતા જે તે સમયે સરકાર દ્વારા રાજા રજવાડા હોય કે નવાબ હોય તેમના સમયની તાબાની જમીન સરકાર દ્વારા હસ્તે કરવામાં આવી હતી। તેમ છતાં નવાબી નગરી ખંભાત ખાતે નવાબના વારસો દ્વારા સરકારી ઓળખાતી જમીન પોતાની હોવાના તંત્ર સાથે સાંઠગાંઠ રચી સરકારી રેકોર્ડમાં નોંધણી કરાવી હડપવાના ખેલ રચાતા ગત માસે ખંભાત પાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય દ્વારા લાલબાગ વિસ્તારની પાલિકા સરકારી જમીન હોવા છતાં વેચાણના વેપલા કરાતા પ્રાંત અધિકારી સમક્ષ દાદ માંગવામાં આવી હતી। જે બાદ વધુ એક સિટી સર્વે હદવામાં આવેલ સિટી સર્વે 35698 વાળી જમીન જગ્યાએ જે ગૌખાના તરીકે ઓળખાય છે અને વર્ષ 2006માં હાઈકોર્ટ દ્વારા મિર્ઝા મોહમ્મદ જાફર અલી ખાન અને તેમના વારસો દ્વારા કરવામાં આવેલ દાવાને ફગાવી દીધા હતા। તેમ છતાં સિટી સર્વે કચેરીમાં કેટલાક સાંઠગાંઠી ખેલ રચી પ્રિન્સ વલી અહેમદ મિર્ઝા મોહમ્મદ જાફર અલી ખાનનું નામ દાખલ કરી હડપવાના ખેલ રચાતા તપાસમાં પ્રિન્સ વલી અહેમદ નામનો કોઈ વ્યક્તિ કે વારસદાર ન હોવાનું સામે આવ્યું હતું। છતાં પણ ગૌખાનાની મિલકતમાં નામ કેવી રીતે દાખલ કરવામાં આવ્યું જેવા સવાલો સાથે પુનઃ પૂર્વ ખંભાત પાલિકા પ્રમુખ દ્વારા પ્રાંત અધિકારી ખંભાત સમક્ષ દાદ માંગવામાં આવી છે। આ મુદ્દો ચર્ચાની અરડે ચડવાનું પણ જાણવા મળ્યું છે। સદર મામલે જિલ્લા કલેક્ટર કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તો સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટ વહીવટ ઉજાગર થવાની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।